હાય પરુ, હાય. આટલાનું ડેકોરેશન કર્યું છે અને આ રીતે કંઈક લાગે છે, પણ મારા કપડાં બદલવા કોઈ ગમતું નથી. જો તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આપણે પણ જો એકદમ મોજમાં છીએ. અને આજે તો સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયા છે. અમારી નવિયાને જો 8 મહિના પૂરા થઈ ગયા, નાનકડું એવું ડેકોરેશન ને સેલિબ્રેશન કરવાના છીએ. તો વિડીયોની અંદર મેં તમને બતાવવાના છીએ કે કઈ રીતે અમે ડેકોરેશન કરીએ અને કઈ રીતે સેલિબ્રેશન કરવાના છીએ. તો જો એની સરસ મજાની તૈયારી થઈ ગઈ છે. જો ગોથરા પાછી દીધા છે અને જો સરસ મજાનો આટલો કર્યો છે. અને નવ્યાબેનને અમારે હવે આની અંદર રાખવાના છે. તો નવ્યાબેન તૈયાર થાય છે. હવે તૈયાર થઈને આવી જાય એટલે તમને હું બતાવું કે નવ્યાબેન અમારે આની અંદર કેવા લાગે છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. અલગ અલગ થોડું ડેકોરેશન ને બધું કરવાના છે. તો કન્ટિન્યુ બનાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ફેમિલી જો તો અમારે નવ્યાબેન અમારે આવી ગયા છે અને જો નવ્યાબેન અમારે બેસી ગયા છે, તૈયાર છે નહીં? હાય. તો જો બધું પકડી લે છે ભાઈ. જો ડેકોરેશન બધું અમારે વેર વિખેર કરી નાખે અમારી છોરી તો નહીં. તો જો સરસ મજાનો આટલો ગોઠવી નાખ્યો છે. નવ્યાબેન અમારે આવી ગયા છે. જો કેવું લાગે છે જો તમે. હાય પરુ, હાય હાય. તો જણાવજો કે તમને કેવું લાગ્યું એ. જે આમાંથી અમે થોડું સુધારો કરવાના છે, અલગ કરવાના છે. તો હવે જે તમે નવ્યાબેન હરખા બે હતો નહીં, હવે મોટા થઈ ગયા એટલે બેહતા નથી અમારે. જો ચાલો તો કન્ટિન્યુ બનાવી દીધું. પેલી જો તો પાછું એક સરસ મજાનો આટલો અમે કર્યો છે અને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. એક થોડું ચેન્જીસ છે એવું શેનું થઈ તમને બતાવું. તો જો અમે આટલો કર્યો છે માચીસનો. જો માચીસનો આટલો કર્યો છે ને અમારા પરિબેન જો માચીસ લેવા દોડી રહ્યા છે. જો એ માચીસ લેવી છે. જો પીછારી રમે છે. આટલાનું ડેકોરેશન કર્યું છે અને આ રીતે કંઈક લાગે છે, પણ અમારા પરિબેન કંઈ રવા દેતા નહીં, વેર વિખેર કરી નાખે. જો જો ભાગ્ય એ પરી નવ્યા નવ્યા હાય નવ્યા હા જામરો એ. તો જો આવું છે કંઈક અમારે. પાછા બેસી ગયા છે અમારે. જો એક જગ્યાએ બે હતા નથી અમારે, બે હતા નથી. હા જો તો જો આટલો વીખી નાખ્યો અમારા પરીએ. અમે માચીસને હાથમાં રંબા લેવા જવાનું એટલે એવું કરે. જો પાછી જાય છે. જો પીછારી રમે છે અમારા. તો ચાલો આટલો માચીસનો કર્યો. તો તમને કેવું લાગ્યું માચીસનો કે મેં કમેન્ટ બોક્સમાં જણાવજો. હજી એકાદું મેં કરશું નવું તો કન્ટિન્યુ બનાવી દેજો. ફેમિલી જોવો તો પાછું એક નાનકડું એવું ડેકોરેશન કર્યું છે. એનો આટલો મેં કંઈક અલગ પ્રકારનો કર્યો છે. નવ્યાબેને પણ કપડાં થોડા ચેન્જ કરી લીધા છે, પણ થોડુંક અમારે નહીં તમને બતાવું કે કેવું રીતે છે. તો જોવો ફેમિલી, સરસ મજાનો આટલો કર્યો છે. એમાં અલગ અલગ શેમ્પૂનો ઉપયોગ કર્યો છે. જો શેમ્પૂના પડીકાથી આટલો કર્યો છે. અને અમારે પરિબેન જોઈને બેસી ગયા. રમકડા ઘણા બધા દેવા પડે એવું છે, કારણ કે પછી હવે અમારે થોડું ઠળી ગયું. જો અને અમારે કપડાં બદલવા કોઈ ગમતું નથી. જો તો આ રીતે હતું અમારું નાનકડું એવું ડેકોરેશન. જો અલગ અલગ પ્રકારનું બધું કર્યું હતું. જો હાય પરી, હાય હાય ચુલું બુલું. તો જો આવી રીતે હતું કાંઈક. તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તો ફેમિલી આ રીતે હતું અમારું એક નાનકડું એવું સેલિબ્રેશન ને ડેકોરેશન અમે કર્યું હતું. નવ્યાને અમારા 8 મહિના પૂરા થઈ ગયા હતા, તેનું નાનકડું એવું મેં સેલિબ્રેશન કર્યું હતું. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાનો હાઈપ આપી દેજો. કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય.